સુરત શહેરમાં સરકારી બાબુઓ મસમોટું પગાર લેતા હોવા છતાં પણ લાંચ લેતા હોય છે। ત્યારે વાત કરવાની છે સુરત ફાયરની। સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર વચેટિયા થકી ફાયર એનઓસી માટે 30,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી લીધા છે, જેને કારણે લાંચી અધિકારીઓમાં આજે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર બેચર સોલંકીએ દુકાનદાર પાસે એનઓસી રિન્યૂ કરાવવા વચેટિયા મારફતે 30,000ની લાંચ માગી હતી। ગુરુવારે બપોરે મોટા વરાછામાં તુલસી આર્કેડ પાસે વચેટિયો 30,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યો હતો। વચેટિયાના હાથમાં રૂપિયા આવ્યા પછી તેના ઓફિસરને રૂપિયા મળી ગયા છે તેવું કહેતા જ એસીબીની ટીમે ફાયર ઓફિસર બેચર કરમણ સોલંકીને મોટા વરાછાના ફાયર સ્ટેશન પર ચાલુ ડ્યુટી પરથી ઉંચકી લીધો હતો। એસીબીની રેડને પગલે બેચર સોલંકીને પરસેવો છૂટી જવા પામ્યો હતો। વચેટિયો સચિન અર્જન ગોહિલ પોતે ફાયર સેફ્ટીના સાધનો વેચાણના કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે। વધુમાં ફાયર ઓફિસર બેચર સોલંકી 80,000 રૂપિયાનો પગારદાર હોવા છતાં પણ એનઓસી રિન્યૂ માટે લાંચ લેતો હતો। એનઓસી રિન્યૂ માટે ફાયર એન્ડ સેફ્ટી વિભાગમાં અરજી કરવામાં આવે એટલે ફાયર ઓફિસર સોલંકી વચેટિયા સચિન ગોહિલની અરજદાર સાથે ઓળખાણ કરાવતો હતો અને પછી એનઓસી રિન્યૂ માટે વચેટિયો રકમ નક્કી કરતો હતો। આમ તેઓ પકડાઈ જવા પામ્યા છે। અઝહર કુરશી સાથે હર્ષદ સેઠા।